टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર જામનગરથી કે જ્યાં સરકારી જીજી હોસ્પિટલનો એનેસ્થેસિયા વિભાગ વિવાદમાં આવ્યો છે। પ્રોફેસર ડોક્ટર દીપક રાવલ સામે જાતીય સતામણીની લેખિતમાં ફરિયાદ। ડોક્ટર રાવલ ફોટા મોકલીને હેરાન કરતા હોવાનો મહિલા તબીબનો આરોપ। ડીન સહિતના લોકો ડોક્ટર રાવલને છાવરી રહ્યા હોવાનો પણ દાવો। વિભાગીય વડાએ પણ અનેક રજૂઆત કરી છતાં પગલાં ન લેવાયા હોવાનો આક્ષેપ। પ્રાધ્યાપક અને વડા એનેસ્થેસિયા વિભાગને પણ ફરિયાદની નકલ મોકલાઈ। ટેલિફોનિક ચર્ચામાં ડીને આવી કોઈ ફરિયાદ ન આવી હોવાનો દાવો કર્યો। સતામણી કમિટીને આ મેટર સુપ્રત કરવામાં આવશે અને આગળની ઇન્ક્વાયરી અને આધાર પુરાવા તેઓએ એકઠા કરી અને દિવસ 2 કે 3 માં સંસ્થાને અત્યંત ગંભીર બાબતે નિષ્કર્ષ આપી શકે એવી અમે વિનંતી કરીશું। સમગ્ર મામલે એનેસ્થેસિયા વિભાગના વડા ડોક્ટર વંદના ત્રિવેદીની પ્રતિક્રિયા। મહિલા તબીબ દ્વારા ફરિયાદની વાત ધ્યાનમાં આવી છે તેવું ડોક્ટર વંદના ત્રિવેદીએ કહ્યું છે કે જેમાં સામે આરોપ લગાવવામાં આવ્યા છે તે પણ પ્રાધ્યાપક છે। વિગતવાર તપાસ અને પૂરતી માહિતી બાદ સંસ્થાના વડા કાર્યવાહી કરશે।